નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી નોકરી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો પાટણ જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે। આ જગ્યાઓમાં ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। અહીં મિશન વાત્સલ્ય યોજના હેઠળ ચાલતી વિવિધ સંસ્થાઓમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે। આ જાહેરાતની વિસ્તૃત માહિતી આપણે અહીં મેળવીએ। વોક ઇન ઇન્ટરવ્યુ 11 માસ કરાર આધારિત જગ્યાઓ ભરવાની જાહેરની વિદા। ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે, જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાટણ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ પાટણમાં તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે। અહીં પ્રથમ સંસ્થાનું નામ આપવામાં આવ્યું છે, જગ્યાનું નામ અને સંખ્યા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ અને પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે। જગ્યા નંબર 1 છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાટણ। આ સંસ્થાની અંદર આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, આ જગ્યા પર ભરતી કરવા માટેનો આ બીજો પ્રયત્ન છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 3 વર્ષ મ્યુઝિક વિશારદનો કોર્સ અથવા એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા અથવા બીએ મ્યુઝિકની લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામવા માટે ઉમેદવારની વય 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। અહીં અનુભવની વાત કરીએ તો ઉમેદવારનો એટલીસ્ટ 1 વર્ષનો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 12,318 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। મિત્રો, ક્રમ નંબર 2 ની અંદર સંસ્થાનું નામ છે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ પાટણ। આ સંસ્થાની અંદર આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 12 પાસ માન્ય બોર્ડમાંથી હોવા જોઈએ, તેમજ કોમ્પ્યુટરનો ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। એક્સપિરિયન્સની વાત કરીએ તો એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ અથવા તો એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિમાસ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની મહત્વની સૂચનાઓ અહીં છે તે જોઈએ તો ઉક્ત જગ્યાઓ માટે જરૂરી સ્નેહત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી, જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, જન્મના આધાર પુરાવા, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે તારીખ 19/6/2026 શુક્રવાર અહીં સ્થળ આપવામાં આવ્યું છે તો જિલ્લા બાળ સુરક્ષા એકમ એ વિંગ બીજો માળ, જિલ્લા સેવા સદન પાટણ, તાલુકે જિલ્લે પાટણ ખાતે સવારે 9 કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતેની આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ પાટણને આધીન રહેશે, જેની ખાસ નોંધ લેવી। મિત્રો, અહીં નોંધ આપવામાં આવી છે કે રજીસ્ટ્રેશનનો સમય 9 થી 11 નો રહેશે, ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી। નોંધ નંબર 2 છે કે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર JJB ની જગ્યા માટે કોમ્પ્યુટર ઉપર પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને તમારી પસંદગી કરવામાં આવશે। તો અહીં વોક ઇન ઇન્ટરવ્યુની અંદર કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, તેમાં તમારી પસંદગી કઈ રીતના કરવામાં આવશે, તેમજ આ વોક ઇન ઇન્ટરવ્યુનું સ્થળ કઈ જગ્યાએ રાખવામાં આવ્યું છે તે સરનામું પણ આપણે અહીં જોયું। જો તમે આ જગ્યાઓ આપવામાં આવી છે તે પ્રમાણે ક્વોલિફિકેશન, અનુભવ વગેરે ધરાવતા હોય
તો આપવામાં આવેલી તારીખે તમારે વોકિંગ ઇન્ટરવ્યુમાં જરૂરથી હાજર રહેવાનું રહેશે. તો મિત્રો, આ હતી મિશન વાત્સલ્ય યોજના હેઠળ પાટણ જિલ્લામાં કાર્યરત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાટણ તથા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ ઓફ પાટણમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.